નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી કર્મયોગ વિદ્યા સંકુલ અબુકોડમાં અંગ્રેજીના વર્ગની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો મુદ્દો ધોરણ 9 અને 10 બંને માટે સમાન છે. એટલે કે આપણો જે આજનો મુદ્દો જે છે એ છે નોન વર્બલ ટેક્સ. એટલે કે આપણે જે પાઠની અંદર અથવા તો આપણું જે પાઠ્યપુસ્તક છે એમની અંદર અથવા તો ગ્રામરની અંદર એક એવો મુદ્દો નહીં આપેલો હોય અથવા તો આપણને પેપરની અંદર એવો કોઈ કમ્પલસરી એવો મુદ્દો નહીં આપ્યો હોય કે આવો જ મુદ્દો પૂછાય તો આ જ મુદ્દો પૂછાય એવું આપેલું છે નહીં. આ મુદ્દો જે છે એ ગમે ત્યાંથી પૂછાય, ગમે એ રીતનો પૂછાય. ઉદાહરણ તરીકે નોટિસ સ્વરૂપે પણ આવી રીતનો પૂછાઈ શકે, ટાઈમ ટેબલ તરીકે પણ પૂછાઈ શકે, એડવર્ટાઇઝમેન્ટ તરીકે પણ પૂછાઈ શકે, વિઝિટિંગ કાર્ડ તરીકે, ટિકિટ સ્વરૂપે, ડેટા તરીકે અથવા તો ચેક તરીકે, અથવા તો તમને આવું ચિત્ર અથવા તો આવો એક ડેટા તમને આપેલો છે. શું આપેલો છે? ડેટા આપેલો છે, કા નોટિસ આપેલી છે, ટાઈમ ટેબલ આપેલું છે, અથવા તો કોઈ પણ ટિકિટ આપેલી છે, અથવા તો કોઈની ઇન્વિટેશન કાર્ડ આપેલું છે, અથવા તો એ ઇન્વિટેશનનો આભાર માનતો કાર્ડ છે, પછી તો કે કોઈને ચેક આપેલો છે તો ચેકનું ચિત્ર છે. તો આવો એક નોન વર્બલ ટેક્સ આપણને આપેલો છે કે તમને એક કોઠો આપ્યો હોય અથવા તો કોઈકનું ચિત્ર તમને આપેલું હોય અને તમને એવું કહે કે ચિત્ર જોઈને નીચેના પ્રશ્નના જવાબ આપો. એટલે કે તમને ટાઇટલ મારેલું હોય કે રીડ ધ ફોલોઈંગ ડેટા એન્ડ આન્સર ધીસ ક્વેશ્ચન. એટલે કે ઉપરના જે ડેટા છે અથવા તો આ જે તમને ડેટા આપેલા હોય અથવા તો ટાઈમ ટેબલ આપેલું હોય, વિઝિટિંગ કાર્ડ આપેલું હોય, ટિકિટ આપેલી હોય કે ચેક કે કોઈ પણ તમને માહિતી આપેલી હોય એ તમારે વાંચવાની અને નીચેના પ્રશ્ન જે આપ્યા છે એમના આપણે જવાબ દેવાના. એટલે કે આપણને ધોરણ 9 અને 10 ની અંદર આ બંનેની અંદર જે છે એ 4 માર્કની અંદર પૂછવામાં આવે છે. ધોરણ 10 ની અંદર પ્રશ્ન સ્વરૂપે પૂછવામાં આવે છે, જ્યારે ધોરણ 9 ની અંદર છે એ વિકલ્પ સ્વરૂપે આવો મુદ્દો પૂછવામાં આવે છે. એટલે કે નોન વર્બલ ટેક્સ ધોરણ 9 અને 10 ની અંદર બે રીતે બેમાં પૂછવામાં આવે છે. 10માં પ્રશ્ન તરીકે આપે છે અને 9માં છે એ વિકલ્પ સ્વરૂપે આપે છે. અને આ મુદ્દો જે છે, આ ટેક્સ જે છે એ નોટિસ સ્વરૂપે પણ હોઈ શકે છે, ટાઈમ ટેબલ તરીકે પણ હોઈ શકે, કોઈ પણ ટ્રેન હોય અથવા તો ફ્લાઇટ હોય એમની જેનું ટાઈમ ટેબલ હોય છે એ પણ આપ્યું હોય, અથવા તો એડવર્ટાઇઝમેન્ટ એટલે કે જાહેરાત કોઈની આપેલી હોય, આપણે જેને એડવર્ટાઇઝ કહીએ છીએ એવી કોઈ જાહેરાત તમને આપી હોય, શેમ્પૂની હોય કે સાબુની હોય, કોઈ પણ જાહેરાત તમને આપેલી હોય. પછી તો કે કોઈ પણ ટિકિટ આપેલી હોય, ટિકિટ તો કે બસની પણ આપેલી હોય, ટ્રેનની પણ આપેલી હોય, પછી ફ્લાઇટની પણ આપેલી હોય, એવી કોઈ પણની ટિકિટ આપેલી હોય, પછી કોઈ પણ ડેટા આપેલા હોય, આવા સ્વરૂપે કોઈ પણ માહિતી આપેલી હોય, અથવા તો કોઈ પણ પ્રકારનો આપણને ચેક આપેલો હોય અથવા તો ચેકનું ચિત્ર આપેલું હોય, ચેક આખો ભરેલો હોય, નીચે 4 પ્રશ્ન કરેલા હોય. તો આવા સ્વરૂપે આપણને નોન વર્બલ ટેક્સ 4 માર્કની અંદર પૂછવામાં આવે છે. ધોરણ 10માં આવા પ્રશ્ન સ્વરૂપે અથવા તો ખાલી જગ્યા સ્વરૂપે પૂછે છે, જ્યારે ધોરણ 9 ની અંદર છે એ વિકલ્પ સ્વરૂપે પૂછવામાં આવે છે. અને તમને ઉપર કીધું હોય કે રીડ ધ ફોલોઈંગ ડેટા એન્ડ આન્સર ધીસ ક્વેશ્ચન. એટલે કે નીચેનો જે ડેટા છે અથવા તો નીચેનું જે તમને માહિતી આપેલી છે એ વાંચો અને નીચેના પ્રશ્ન જે આપેલા છે એના જવાબ આપો. તો આપણે હવે આ જે ડેટા આપેલા છે એના વિશે આપણે શરૂઆત કરી કે ધોરણ 10 ની અંદર આપણને આવું એક પેપરની અંદર આખું એક ટેબલ આપેલું હોય અથવા ડેટા આપેલા હોય અને એમની નીચે આવા 4 પ્રશ્ન ખાલી જગ્યા સ્વરૂપે અથવા તો પ્રશ્ન સ્વરૂપે આપણને પૂછેલા હોય છે. તો સૌપ્રથમ એમાં શું કરવાનું, તો કે આ જે ડેટા આપેલા છે એ ડેટાને સારી રીતે વાંચી જવાના, એક વખત આખા સમજી લેવાના, કેવા કેવા પ્રશ્ન બને છે, તમામ પ્રકારની વિચારસરણી કરી લેવાની. આમાં તમામ પ્રકારનું વિષય લેવાનું કે આમાં કેવા પ્રશ્ન બનશે અને કેવા આપણે એને જવાબ દેવાના છે. તો સામાન્ય રીતે આપણે વાંચીએ તો સ્ટેટ કહેતા રાજ્ય અને એની સામે શું આપ્યું છે તો કે ગુજરાત. તો રાજ્ય કયું છે? ગુજરાત. તો આપણને એવું પૂછી શકે કે આ ડેટા છે એ કયા રાજ્યના આપેલા છે, તો આપણને ખબર પડી જાય, જવાબ મળી જાય. કયાના? તો કે ગુજરાતના. તો ગુજરાત વિશેની મોટાભાગની માહિતી છે. તમે જોઈ શકો એરિયા એટલે કે વિસ્તાર. વિસ્તાર કેટલો છે? તો કે 1,96,024 ચોરસ કિલોમીટર. પછી પોપ્યુલેશન કહેતા વસ્તી, તો કે 6,04,39,692. પછી લેંગ્વેજ યુઝડ એટલે કે એ રાજ્ય ગુજરાત જે છે એમાં કઈ ભાષાનો ઉપયોગ વધારે કરે છે? તો કે ગુજરાતી.
પછી ચીફ મિનિસ્ટર એટલે કે મુખ્યમંત્રી કોણ છે? તો કે વિજયભાઈ રૂપાણી. પછી કેપિટલ કહેતા રાજધાની અથવા તો એનું પાટનગર. તો પાટનગર કયું છે આપણું ગુજરાતનું? તો કે ગાંધીનગર. તો આવું આપણે સામાન્ય આપણે ટાઈમ ટેબલ આપ્યું. ઉદાહરણ સ્ટેટ કહેતા આપણે લખીએ સામાન્ય રાજ્ય. આવું આપણે સામાન્ય લખી નાખવાનું, જેથી કરીને આપણને ખબર પડી જાય કે આ શેના વિશે વાત કરેલી છે. પછી એરિયા કહેતા વિસ્તાર. પછી પોપ્યુલેશન કહેતા વસ્તી. પછી લેંગ્વેજ યુઝર એટલે કે કઈ ભાષાનો ઉપયોગ કરે, એટલે આપણે ખાલી લખ્યું ભાષા અથવા તો એ રાજ્યમાં કઈ ભાષાનો ઉપયોગ કરે છે. પછી ચીફ મિનિસ્ટર એટલે કે મુખ્ય મંત્રી, અને કેપિટલ એટલે કે પાટનગર અથવા તો રાજધાની, તમે કોઈ પણ કહી શકો. તો જો તો આમાંથી 1 2 3 4 5 6 કે 7 જેવા પ્રશ્ન આમાં બને છે. આવા ટેબલમાંથી તમને 4 પ્રશ્ન કરેલા હશે. તો જો તો આમાં પ્રશ્ન સામાન્ય શું બની કે કયા રાજ્ય વિશે માહિતી આપી? તો ગુજરાત. પછી ગુજરાતનો વિસ્તાર કેટલો? તો એનો પણ બને. કેટલી વસ્તી? કઈ ભાષા બોલવામાં આવે છે? મુખ્યમંત્રી કોણ છે? એનું પાટનગર શું છે? આવા પ્રશ્ન બને છે. તો આપણને સામાન્ય બધી ખબર પડી ગઈ કે આખો ટેબલ છે એ ગુજરાત રાજ્ય વિશેનું છે. એટલે કે ગુજરાત માટેની આખી માહિતી આપેલી છે કે એના મુખ્યમંત્રી કોણ છે, એનો વિસ્તાર કેટલો, વસ્તી કેટલી, પછી એની રાજધાની કઈ, પછી કઈ ભાષા બોલવામાં આવે. તો આપણને સામાન્ય ખબર પડી ગઈ. તો આખો આપણે આનો ટેબલ જે છે એનો અભ્યાસ કર્યો. તો હવે એની પછી જે આપણને જે પ્રશ્ન આપેલા છે એ પ્રશ્ન જોઈ લેવાના. 1-2 વખત પ્રશ્ન વાંચી જોવાના કે પ્રશ્ન શું કે છે. તો ઉદાહરણ તરીકે આપણને પહેલો પ્રશ્ન છે કે ધીસ ટેબલ ઇઝ અબાઉટ. ધીસ એટલે કે આ ટેબલ એટલે કે જે આપણને ટેબલ આપેલું છે એ ઇઝ અબાઉટ એટલે કે ના વિશે છે, ખાલી જગ્યા વિશે છે. એટલે કે આ ટેબલ ખાલી જગ્યા વિશે છે. તો આ ટેબલ કોના વિશે છે? તો આપણને ખબર પડી ગઈ કોની વિશે છે? તો કે ગુજરાત. કારણ કે બધી જ માહિતી કોની આપેલી છે? આપણને ગુજરાતની આપેલી છે. પછી ધ પોપ્યુલેશન ઓફ ધ સ્ટેટ. પોપ્યુલેશન કહેતા શું થાય છે? પોપ્યુલેશન કહેતા વસ્તી, અને ઓફ ધી સ્ટેટ એટલે કે આ રાજ્યની, તો આ જે રાજ્ય આપેલું છે એની વસ્તી કેટલી છે? તો એ પણ આપણને આવડી જાય છે. પછી તો કે ધ એરિયા ઓફ ધ સ્ટેટ. એરિયા કહેતા વિસ્તાર. તો વિસ્તાર આ રાજ્યનો કેટલો છે? તો એ પણ આપણને ખબર છે. અને ધ લેંગ્વેજ ઓફ ધ સ્ટેટ. લેંગ્વેજ કહેતા ભાષા, કઈ ભાષા બોલવામાં આવે? તો એ પણ આપણને ખબર છે. પણ જ્યારે આપણને આવા પ્રશ્ન કરવામાં આવે છે, જ્યારે આપણો જે પેપર છે એમની અંદર આવા પ્રશ્ન કરવામાં આવે છે, તો આપણે ખાલી એની ખાલી જગ્યાના ખાલી વિકલ્પો અથવા તો જે જવાબ છે એ આમનામ લખી નાખીએ છીએ. એવું આપણે કરવાનું નથી. આપણે એનો સંપૂર્ણ જવાબ દેવાનો છે. તો કે ખાલી જગ્યા હોય તો આખી ખાલી જગ્યા આપણે સારી રીતે સળંગ આપણે લખીશું. તો આપણને પહેલો પ્રશ્ન કર્યો છે કે ધીસ ટેબલ ઇઝ અબાઉટ. આપેલું ટેબલ છે કોના વિશેનું છે? તો કે ગુજરાત. તો આપણે શું લખશું? તો કે લખશું કે ધીસ ટેબલ ઇઝ અબાઉટ ગુજરાત. આમ અંડરલાઈન કરો અથવા તો ચોરસ આમ કરો. પેપર જોવાને ખબર પડી જઈ જો કે આપણો જવાબ શું છે. તો આપણે જો લખ્યું કે ધીસ ટેબલ ઇઝ અબાઉટ ગુજરાત. આપેલો જે ટેબલ છે તો આપેલો મુદ્દો જે છે કોના વિશેનો છે? તો કે ગુજરાત વિશેનો. પછી બીજો તો કે ધ પોપ્યુલેશન ઓફ ધી સ્ટેટ ઇઝ ખાલી જગ્યા. તો કે પોપ્યુલેશન કહેતા વસ્તી. રાજ્યની વસ્તી કેટલી છે? તો વસ્તી તરીકે પોપ્યુલેશન આ છે તો કેટલી છે? તો કે 6,04,39,692. તો આપણે લખવાનું કે ધ પોપ્યુલેશન of the state is કેટલી છે પોપ્યુલેશન? તો કે અહીંયા છે 6,04,39,692. પછી આમ અંડરલાઈન અથવા તો ચોરસ કરી નાખવાનું. એટલે કે ધ પોપ્યુલેશન ઓફ ધી સ્ટેટ ઇઝ 6,04,39,692. ખાસ આમાં યાદ રાખવાનું
કે આપણું આપેલું જે ટેબલ હોય અથવા તો નોટિસ હોય, ટાઈમ ટેબલ હોય, એડવર્ટાઇઝ હોય, વિઝિટિંગ કાર્ડ હોય, ટિકિટ, ડેટા કે ચેક કોઈ પણ હોય એનું આપણને સામાન્ય ગુજરાતી આવડવું જોઈએ, જેથી કરીને આપણને ખબર પડી જાય કે આપણે જવાબ શું લખવાનો છે. પછી તો કે ધ એરિયા ઓફ ધી સ્ટેટ, એટલે કે આ રાજ્યના એરિયા કહેતા વિસ્તાર કેટલો છે, તો એરિયા કહેતા વિસ્તાર કેટલો છે, તો કે 1,96,024 ચોરસ કિલોમીટર. તો આપણે પણ એની અંદર લખશું તો કે the area of the state is કેટલા છે, તો કે 1,96,024 ચોરસ કિલોમીટર સ્ક્વેર કિમી. તો આમની અંદર પણ આપણે આવું ચોરસ ચોખ્ખું કરી શકીએ અથવા તો ખાલી જગ્યા અંડરલાઈન કરી શકીએ તો કે ધ એરિયા ઓફ ધી સ્ટેટ ઇઝ, જે આપણને આમાં આપેલી હોય તો જે વિગત આપણને પૂછેલી છે એમનો જવાબ લખવાનો રહેશે. પછી તો કે છેલ્લો અને ચોથો પ્રશ્ન તો કે ધ લેંગ્વેજ ઓફ ધી સ્ટેટ ઇઝ ખાલી જગ્યા, કે આ રાજ્યની અંદર કઈ ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. તો આપણને આમાં મુદ્દો આપેલો જ છે કે કઈ ભાષાનો ઉપયોગ કરવામાં આવે, તો કે ગુજરાતી. તો પણ લખવાનું આમાં કે the language of the state is, કઈ ભાષા બોલવામાં આવે છે, તો કે ગુજરાતી. એટલે કે ગુજરાતી ભાષા જે છે એ આ રાજ્યમાં બોલવામાં આવે છે. તો આવી રીતનો આપણને ટાઇટલ આપેલું છે કે સ્ટેટ તો કે ગુજરાત, એરિયા એટલે કે વિસ્તાર એનો તો કે 1,96,024 ચોરસ કિમી, પોપ્યુલેશન એટલે કે વસ્તી તો કે 6,04,39,692. પછી લેંગ્વેજ યુઝર એટલે કે કઈ ભાષા ઉપયોગ કરવામાં આવશે, તો કે વધારેમાં વધારે ગુજરાતી. પછી ચીફ મિનિસ્ટર એટલે કે વિજય રૂપાણી. પછી કેપિટલ તો કે ગાંધીનગર, એટલે કે રાજધાની કઈ તો ગાંધીનગર. આપણને અહીંયા 4 પ્રશ્ન આપ્યા, બીજા પણ જે 2-3 બની શકે કે આ જે રાજ્ય જે છે એની કેપિટલ કઈ છે, એના ચીફ મિનિસ્ટર કોણ છે, આવા આપણને જે પણ પ્રશ્ન કરી શકે. તો આપણે સામાન્ય રીતે આપણું જે ટેબલ હોય છે, જે ટેબલ આપેલું છે એ ટેબલ વિશે આપણે સામાન્યનો અભ્યાસ કરી લેવાનો અથવા તો જોઈ લેવાનો કે આખું ટેબલ આપણને શું કહેવા માંગે છે. પછી તો કે એમની પછી જે પ્રશ્ન આપેલા હોય છે, પ્રશ્ન શું કહેવા માંગે છે અથવા તો કયા પ્રશ્નનો કયો જવાબ છે એમના નીચે અંડરલાઈન કરી નાખવાની. ઉદાહરણ તરીકે આપણને કીધું છે કે આ ટેબલ છે શાના વિશેનું છે, તો આપણે આમ લખી શકીએ કે આમ અંડરલાઈન કરીને એકડો આમ કરી નાખવાનું, જેથી કરીને આપણે ભૂલાઈ ન જાય. કારણ કે એક વખત વાંચીએ એટલે આપણને 80-90% ખબર પડી જશે કે આપણને પ્રશ્ન શાના કરેલા છે. પછી તો એવી રીતના આપણે પોપ્યુલેશન કહે છે તો એમની વિશે પણ કહી નખાય. પછી એની વસ્તી, કઈ ભાષા બોલવામાં આવે, તો આવી અંડરલાઈન કરી નાખવાની, જેના કારણે આપણને વધારે ખબર પડે કે આપણે જવાબ કયો લખવાનો છે. આવી જ રીતના આપણને પ્રશ્ન પણ કરી શકે, ખાલી જગ્યા તે માત્ર પૂછે એવું નથી, પ્રશ્ન પણ કરી શકે કે વોટ ઇઝ ધ ચીફ મિનિસ્ટર ઓફ ધી સ્ટેટ, અથવા તો હુ ઇઝ ધ ચીફ મિનિસ્ટર ઓફ ધી સ્ટેટ, કોણ છે, તો કે વિજયભાઈ રૂપાણી. તો લખવાનું કે ધ ચીફ મિનિસ્ટર ઓફ ધી સ્ટેટ ઇઝ વિજયભાઈ રૂપાણી. પછી એવું કે વોટ ઇઝ ધ કેપિટલ ઓફ ધી સ્ટેટ, આ રાજ્યની રાજધાની શું છે તો કઈ છે, તો આપણે કહી શકીએ કે ધ કેપિટલ ઓફ ધી સ્ટેટ ઇઝ ગાંધીનગર, એટલે કે ગાંધીનગર જે છે એ આ રાજ્યની રાજધાની છે. તો આવી રીતનું આપણને એક આખું ટેબલ આપવામાં આવે છે અને 4 પ્રશ્ન આપવામાં આવે છે. હવે તો કે ધોરણ 9 ની અંદર આપણને કઈ રીતના પ્રશ્ન કરવામાં આવે છે અથવા તો આપણને આ નોન વર્બલ ટેક્સ્ટ છે એ કઈ રીતનો પૂછવામાં આવે છે, તો આપણે એના વિશે હવે વાત કરવાની છે. ધોરણ 9 ની અંદર આપણને આવી રીતનું નોન વર્બલ ટેક્સ્ટ પૂછવામાં આવે છે. તમને એક આખો ટેક્સ્ટ આપેલો છે, ડેટા આપેલો હોય, તો ટાઈમ ટેબલ હોય, એડવર્ટાઇઝમેન્ટ હોય, વિઝિટિંગ કાર્ડ હોય કે ટિકિટ કે ચેક હોય અથવા તો કોઈના ડેટા આપેલા હોય. આવું તમને એક આવો ચાર્ટ આપ્યો હોય અને એની નીચે તમને 4 વિકલ્પ વાળો જે પ્રશ્ન છે તમને પૂછ્યો હોય, એટલે કે પ્રશ્ન હોય અને નીચે 4 વિકલ્પ હોય.
એવી રીતના તમને 4 પ્રશ્ન કરવામાં આવે છે. તો પહેલા આપણે મેં તમને જેમ કીધું એમ કે સૌપ્રથમ આપેલું જે ડેટા છે તો ચાર્ટ જે છે એને સારી રીતે પહેલા તો વાંચી જવાનું. પછી તો કે એમાં કેવા કેવા પ્રશ્ન બને છે એની વિશે વિચારી લેવાનું, અને પછીના જે આપણે નીચે 4 પ્રશ્ન આપેલા હોય એના વિશે સમજવાનું. તો આપણે જે શરૂઆત જે છે આપણે જે ડેટા આપેલા છે, ચાર્ટ આપેલો હોય છે એના વિશે પહેલા માહિતી મેળવી લઈએ. તો કે સ્પોર્ટ્સ ક્લબ એટલે કે સ્પોર્ટ્સ ક્લબ જે છે એમના વિશેની વાત છે. શેની માટેની છે આખું ઓલું? તો કે મેમ્બરશિપ ફોર્મ, એટલે કે આ સ્પોર્ટ ક્લબ ની અંદર એને છે એ મેમ્બર એટલે કે જોડાવાનું છે. તો એની અંદર એને સ્પોર્ટ ક્લબ ની અંદર જવાનું છે એટલા માટેનું એને ફોર્મ આપેલું છે. હવે ફોર્મ કોણે આપેલું છે એના વિશે વાત કરવાની. તો કોનું નામ છે? નેમ તો કે રાજ ચૌહાણ. એટલે કે આની મેમ્બરશિપ કોને લેવાની છે આ સ્પોર્ટ ક્લબ ની અંદર? તો કે રાજ ચૌહાણ ને. હવે એનું એડ્રેસ કહેતા સરનામું તો કે 12 અમીધરા જોધપુર 4 રસ્તા અમદાવાદ. આનું એડ્રેસ છે. આ રાજ ચૌહાણ જે છે એનું એડ્રેસ એટલે કે સરનામું છે. પછી ડેટ ઓફ બર્થ એટલે કે એની જન્મ તારીખ. બર્થ કહેતા જન્મ અને ડેટ એટલે કે તારીખ, એટલે કે જન્મ તારીખ તો શું છે? 12 ઓગસ્ટ 1998 એટલે કે 1998. પછી તો કે ફાધર્સ નેમ, પપ્પાનું નામ શું છે? તો કે કેશવ ચૌહાણ. આ જે રાજ છે એના પપ્પાનું નામ કેશવ ચૌહાણ. પછી તો કે ઓક્યુપેશન એટલે કે આ જે રાજના પપ્પા જે છે કેશવ ચૌહાણ એનો વ્યવસાય અથવા તો ધંધો શું છે? તો શું છે? તો કે ટીચર કહેતા શિક્ષક. પછી તો કે સ્ટડી એટલે કે રાજ છે કેટલામ ભણે છે? તો કે ક્લાસ 9 એટલે કે 9મા વર્ગની અંદર. તો 9મા ધોરણની અંદર ભણે છે. પછી હોબીઝ એટલે કે એની ટેવો કે જેને ગમતી હોય એવી વસ્તુઓ કઈ છે? તો કે મ્યુઝિક છે, સ્પોર્ટ્સ છે અને રીડ એટલે કે સંગીત, રમત અને વાંચન. આ એની હોબી ટેવ જે છે એ છે, તો એને સૌથી વધારે આવું ગમે છે. તો આમાં ઘણા બધા પ્રશ્ન બની શકે. તો પહેલો પ્રશ્ન આપણે એવો વિચારી શકીએ કે આ શેના માટેની માહિતી છે? તો કે મેમ્બરશિપની છે. કોને મેમ્બરશિપ જોતી છે? તો કે રાજ ચૌહાણને. એમનું સરનામું શું, એની જન્મ તારીખ શું, એના પપ્પાનું નામ શું, એના પપ્પાનો ધંધો શું, એ કયા ધોરણમાં અભ્યાસ કરે છે, એમને કઈ કઈ ટેવો છે અથવા તો એની હોબીઝ કઈ કઈ છે. આવા ઘણા બધા એમાં પ્રશ્ન બને છે. તો આપણે સામાન્ય રીતે તો કે મેમ્બરશિપ કોને લેવાની છે? તો કે રાજ ચૌહાણને. એનું સરનામું તો કે 12 અમીધરા જોધપુર 4 રસ્તા અમદાવાદ. પછી એની જન્મ તારીખ શું છે રાજની? તો કે 12 ઓગસ્ટ 1998. એના પપ્પાનું નામ તો કે કેશવ ચૌહાણ. એનો કેશવ ચૌહાણનો ધંધો વ્યવસાય શું છે? તો કે શિક્ષક છે. કેટલામ ધોરણમાં રાજ ભણે છે? તો કે 9મા ધોરણમાં. અને રાજની જે છે ટેવ અથવા તો હોબીઝ શું છે? તો કે મ્યુઝિક, સ્પોર્ટ્સ ને રીડ. આવી એની ટેવ જે એ છે. તો આખું જે છે સ્પોર્ટ્સ વિશે એટલે કે સ્પોર્ટ્સ ક્લબની અંદર એને મેમ્બરશિપ લેવાની છે અથવા તો એમની અંદર એને રહેવાનું છે, સ્પોર્ટ્સની અંદર જવાનું છે, એટલા માટેનું એને આખું એક ફોર્મ ભરેલું છે. તો હવે એના જે પ્રશ્ન આપેલા હોય છે વિકલ્પ સ્વરૂપે, તો એમના વિશે વાત કરી લઈએ. તો પહેલો તે પ્રશ્ન છે કે વોટ ઇઝ ધીસ ડેટા? આ ડેટા છે શાના માટેના છે? તો શું છે? તો આપણને સામાન્ય ખબર પડી જાય કે આ જે ડેટા જે છે એ શેના માટેના છે? તો કે મેમ્બરશિપ માટેના. તો વિકલ્પો જોઈ લેવાના: એડમિશન, સ્કોલરશિપ, મેમ્બરશિપ કે એપ્લિકેશન. તો આપણને ખબર પડી જશે કે શેની માટેના છે. પછી બીજો પ્રશ્ન હું કીધો કે વોટ ઇઝ રાજ ફાધર? રાજના પપ્પા શું છે? અથવા તો રાજના પપ્પાનો ધંધો શું છે? તો ડોક્ટર છે, ડ્રાઈવર છે, ટીચર છે કે એન્જિનિયર છે? એ પણ આપણને આ મુજબ ડેટા વાંચ્યા એટલે ખબર પડી જશે. પછી છે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ રાજ્સ હોબી? વિચ એટલે કે કઈ, ધ ફોલોઈંગ ઇઝ નોટ એટલે કે નીચેનામાંથી કઈ નથી રાજ્સ હોબી એટલે કે રાજની ટેવ અથવા તો હોબી નથી. તો હોબી જોઈ લેવાની કે આમાંથી એની હોબી છે અથવા તો ટેવ જે છે એ કઈ નથી. ઇઝ નોટ આપેલું છે એટલે કે કઈ નથી. પછી તો કે વોટ ઇઝ રાજ્સ ડેટ ઓફ બર્થ? રાજની જન્મ તારીખ કઈ છે? તો આ તમામ જે 4 પ્રશ્ન કરેલા છે એના 4 ના આપણને આની અંદર જવાબ આપેલા છે. તો એમના વિશે આપણે હવે
જોઈએ કે કયો વિકલ્પ એમનો આવશે. તો પહેલો પ્રશ્ન છે કે વોટ ઇઝ ધીસ ડેટા. ડેટા એટલે કે પેલી માહિતી શાના માટેની છે, તો શું છે. તો જો તો એડમિશન ફોર્મ છે, તો કે નહીં. પછી સ્કોલરશિપ છે, તો કે નહીં. પછી એપ્લિકેશન છે, તો કે નહીં. તો બીજું કયું, તો કે મેમ્બરશિપ. અને આપણને અહીંયા પણ કે અંડરલાઈન સાથે આપેલું છે કે આપેલા ડેટા શેના માટેના છે, તો કે મેમ્બરશિપ માટેના છે. તો જે સી વિકલ્પ આપણે જે છે મેમ્બરશિપ ફોર્મ, એમના સાચાની ટીક કરી નાખવાની, અથવા તો સપ્લીની અંદર સી વિકલ્પ કરીને મેમ્બરશિપ એમ કરીને મેમ્બરશિપ ફોર્મ કરીને લખી નાખવાનું રહેશે. પછી તો કે વોટ ઇઝ રાજ્સ ફાધર. તો કે રાજના પિતા શું છે, અથવા તો એનો ધંધો શું છે. તો કે ડોક્ટર છે, તો આમાં કે ડોક્ટર છે નહીં. ડ્રાઈવર, તો કે ડ્રાઈવર પણ નથી. ટીચર, તો કે ટીચર, તો કે આમાં ક્યાંક હશે. એન્જિનિયર, તો કે એન્જિનિયર પણ નથી. તો આ ડેટા મુજબ જોઈ લેવાનું. તો કે ઓક્યુપેશન એટલે કે એનો ધંધો શું છે રાજના પિતાનો, તો કે ટીચર. તો આમાં કે ટીચર વિકલ્પ છે, તો કે હા, તો કે સી વિકલ્પ જે છે એ આપણા ટીચરનો છે, તો એ પસંદ કરી લેવાનો. પછી કીધું કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ. નીચેનામાંનું કયું નથી. રાજ હોબી, રાજની હોબી નથી. કઈ નથી, તો જો તો મ્યુઝિક, સ્પોર્ટ્સ અને રીડ આ એની હોબી છે. આપણને પ્રશ્ન શું કર્યો છે કે કઈ એની હોબી નથી. તો આ મ્યુઝિક, સ્પોર્ટ્સ અને રીડ આ ત્રણ સિવાયની જે પણ નામ આપેલું છે એ આમાં એની ટેવ હશે નહીં. તો જો તો મ્યુઝિક પણ છે, સ્પોર્ટ્સ પણ છે અને રીડ પણ છે. તો આ ત્રણે તો એની છે, પણ અહીંયા તમને શું કીધું છે નોટ, એટલે કે એની ટેવ નથી. તો કઈ નથી, તો કે પેઇન્ટિંગ એટલે કે એની ચિત્રકળાની જે ટેવ જે છે, તો ચિત્ર દોરવાની જે ટેવ છે એ એની છે નહીં. કારણ કે ઇઝ નોટ આપેલું છે, કઈ નથી એવું પૂછ્યું છે. કઈ છે એવું પૂછ્યું નથી. તો કઈ છે એવું કે તો મ્યુઝિક, સ્પોર્ટ્સ અને રીડ ત્રણે આવી શકે. પણ અહીંયા ઇઝ નોટ આપેલું છે, એટલે કે કઈ નથી. તો એમની અંદર પેઇન્ટિંગ જે છે એ આવશે. અને છેલ્લો પ્રશ્ન કે વોટ ઇઝ રાજ્સ ડેટ ઓફ બર્થ. એટલે કે રાજની જન્મ તારીખ કઈ છે. તો આપણને જન્મ તારીખ ખબર જ છે કે ડેટ ઓફ બર્થ કઈ છે, તો કે 12 ઓગસ્ટ 1998. તો આમાં જે વિકલ્પ હોય કે 12 ઓગસ્ટ 1998, તો એ આપણે પસંદ કરી લેવાની. તો સી વિકલ્પ 12 ઓગસ્ટ 1998, એટલે કે 12 ઓગસ્ટ 1998, 12 ઓગસ્ટ 1998 આ જે છે એની જન્મ તારીખ થઈ. તો આની અંદર ખાસ યાદ રાખવાનું કે 4 વિકલ્પ જોઈ લેવાના અને ઉપરનો પ્રશ્ન જોઈ લેવાનો. આ વિકલ્પ જે છે એ આપેલા જે ડેટા છે, અથવા તો નોટિસ છે, ટાઈમ ટેબલ હોય, એડવર્ટાઇઝમેન્ટ હોય, વિઝિટિંગ કાર્ડ હોય, ટિકિટ, ડેટા કે જે કોઈ પણ હોઈ શકે, એની સાથે આપણે સરખાઈ જોવાના કે કયો આપણને વિકલ્પ છે એ આમે બંધ બેસતો આવે છે. સાથે સાથે તો કે ઉપરનો પ્રશ્ન એને શું કહેવા માંગે છે એની ખાસ ધ્યાન રાખવાનું. કારણ કે આપણે અહીંયા જોયું કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ રાજ્સ હોબી. અહીંયા આપણને ખાલી નોટ આપી દીધું એટલે આખો આપણો પ્રશ્ન ફરી ગયો. અહીંયા એવું આપણને કીધું કે એની હોબી છે, એટલે કે ટેવ કઈ છે, અથવા તો એની હોબી કઈ છે, તો કે મ્યુઝિક, સ્પોર્ટ્સ અને રીડ આપેલું છે. પણ પ્રશ્નની અંદર ખાલી નોટ એને આપી દીધું એટલે આખો પ્રશ્ન ફરી ગયો કે એની ટેવ કઈ નથી, અથવા તો એની કઈ ટેવ આપેલી નથી. તો આપણે પેઇન્ટિંગ છે એની ટેવ છે નહીં, તો એ હોય. એટલે કે આવા પ્રશ્ન પણ આપણને ફેરવીને પૂછી શકે. એટલે ખાસ આપણા પ્રશ્ન જે છે એને ખાસ વાંચી જોવાના કે શું કહેવા માંગે છે. એટલે આવી રીતનો આખો આપણને ફોલોઈંગ ચાર્ટ આપવામાં આવે, તો નોટિસ હોય, ટાઈમ ટેબલ કોઈ પણ આપેલું હોય, તો પહેલા સામાન્ય રીતે એને વાંચી જવાનું એક વખત. એમનું ગુજરાતી આવડતું હોય તો સારી રીતે કરી નાખવાનું. પ્રશ્ન આપેલા હોય તો એનું પણ, અને પછી આપણે જે પ્રશ્ન આપેલા છે, અથવા તો 10મો પ્રશ્ન આપે છે અને 9મો વિકલ્પ સ્વરૂપે આપે છે, તો એનું ધ્યાન લઈ લેવાનું કે કયો આપણને વિકલ્પ આપણને યોગ્ય બંધ બેસતો આવે છે. તો આવી રીતનો આપણો જે નોન વર્બલ ટેક્સ્ટ જે છે એ ધોરણ 10 ની અંદર પ્રશ્ન સ્વરૂપે અને ધોરણ 9 ની અંદર વિકલ્પ સ્વરૂપે પૂછવામાં આવે છે. તો આ મુદ્દો નોન વર્બલ ટેક્સ્ટ છે એની ખાસ ધ્યાન રાખીને એનો અભ્યાસ કરવાનો રહેશે. નમસ્કાર.